કંટોલા વેણવા આવ્યા છે મિત્રો. જુઓ આ એક લાગ્યું ખાસો બધો મળેલો છે. હવે 10-15 જોડી રહી છે રોપવાની. 10-15 ચાર કાપીએ છે મિત્રો. હવે 1-2 ભારો ચાર કાપી દે આ છેડેથી. અહીંયા એમ આપણે ખેતર જવા માટે વાટ સુધીથી જાય અને 4 કાપ્યા જાય એમ. 4 કાપી લે. જો મિત્રો આ 2 ચોરીઓ કેટલી મોટી મોટી લાગી છે. આ જો આ લોંબી આ હા હા તોલીએ. હા સવારે મને દેખાય નહીં. સવારે મેં બી આવી ખાસી 4 કાપી દીધી છે. હવે 4નો ભારો બાંધીએ. એક જ ભારો થશે. હા કે એક ભારો બાંધે 3 બંધી. મિત્રો જમવાનું બનાવીએ છે. હવે આ કોબી ને બટાકાનું બનાવવા કરીએ છીએ શાક. કોબી ને બટાકા ને આ કંટોલો છે. આ આપણે ખાસો 500 ગ્રામ જેવો મળ્યો આપણી વાડેથી. પણ એ 500 ગ્રામ જેવો થાય. હું આ ચોરીઓ થોડીક છે. ચોરીઓ થોડીક મળ્યો. થોડાક કંટોલો એમ કરીને હવે સવારે દીરૂમને નાસ્તો બનાવી આવીશું. રોટલીનું શાક બનાવી આવીશું. એટલે આ રહેવા દઈએ. સવારમાં એને પાછું શાક હું શોધવાની. સવારમાં વહેલું જવાનું 7 વાગે જવાનું. એટલે આ સવારે બનાવીશું. એને રોટલીનું શાક બનાવીશું ધુલાણીને. આ અમને કોબીને બટાકાનું શાક બનાવવા કરીએ છીએ. હું જબ્બર થાકી ગયો છે. ડોંગર રોપતો 2 દાડાથી લગાતાર રોપીએ છે. પણ આજે દરું પૂરું થઈ ગયું. હવે પાછો બીજું દરું લાવશું. તો અડધું ચાયડું રોપાયું. હવે ખૂટી ગયું છે. હવે અડધું બાકી છે. પણ હા પાછું દરું મળે. આમને હજુ રોપવાનું બાકી છે. શુષ્કાલ આને ઘેર હજુ બાકી છે થોડુંક. તો એ દરું છે પણ એમાં રોપી દઈએ એટલે પછી હાલશે. અમુને વધશે એટલે હવે રોપવાનું ચાલુ કરેલું છે. એવો 1-2 દાડો લાગશે પછી અમે રોપશું. એમનું રોપાઈ જાય પછી. પહેલાંનો લાવ્યો તો એમને ક્યાંથી લાવ્યા વધેલું તે. આ પાછું બીજું રોપવાનું છે તે છે એટલે મળશે અમને. આ એમનું રોપાય ત્યારે આપણે કહેવાય ને એમ. વાંધો નહીં. સવારમાંથી ખાઈ લઈએ. રોટલી શાક બનાવવા કરીએ છીએ. આજે વહરાત નહીં આવ્યો. રાતે થોડોક પડ્યો પણ દિવસે નહીં પડ્યો. ઘણી દાડે નહીં પડ્યો. ઘણી દાડે નહીં પડ્યો. તારા ઝાપટા આવા કરે પણ આજે નહીં. આજે હું તો ટોપ કાઢેલો. આજે ગરમી હોય જબ્બર લાગી ગઈ. હમણાં આ ખેતરથી આવીને 4 કાપી લીધો. એમાં પાછો એક ભારો 4 કાપી. દરું ખૂટી ગયું. પછી ના આવતા પછી શાકભાજી શોધવા ગયો. આ થોડોક કંટોળા મળ્યો. અને કોબી તો કાલની હતી બજારમાંથી લાવેલો મેં. તે પડી ગયેલી તે કોબીને એમ શાક બનાવી દઈએ. અને હવે રોટલી બનાવવાનું નક્કી કર્યું છે. રોટલી બનાવેલી હે રોટલી બનાવી દે ને. દુલા મેં ખાશે કે નહીં એ આવીને પેલું ટાળું હતું બપોરનું એ ખાઈ લીધું. આજે નહીં રોઈ દીધું. ત્યારે અમે 4 વાગે ખીચડી બનાવી દઈએ એમને સારું. પણ આજે નહીં બનાવી. બપોરનું દાળ ભાત હતું એટલે ખાઈ લીધું દુલોને. તો ચાલો મિત્રો હવે રોંધીએ. અમે રોટલીનું શાક બનાવીએ મિત્રો. ચાલો મિત્રો જમવા ચાલો. આ રોટલીનું શાક બનાવી દીધું છે. રોટલીનું શાક બની ગયું. હવે ખાઈ લઈએ. ખાઈને સવારે પાછું વહેલું ઉઠવાનું છે. છોરોને સ્કૂલમાં જવાનું. એટલે હવે પાછું રાબેતા મુજબ ઉઠી જ જવું પડે છે. હવે 4:30 એમ 4:30 વાગે તો નક્કી. 4 વાગ્યાનું એલાર્મ મેળ દીધું છે એટલે 4:30 ઉઠી જ જઈએ અમે. પછી એમ તેમ કરીએ. પાણી ગરમ કરું ને એમ તેમ. પછી આવી દૂધ કાઢી પછી રોટલી શાક બનાવ્યું તો બનાવીએ. કોક દાળ પૌવા વઘારીએ. આવું તેવું કરી નાસ્તો બનાવી લઈને પછી હવે બીજું કામ કરીએ. એટલે હવે સવારે તો કંટોળાનું શાક ને રોટલી બનાવવાનું નક્કી કરી દીધું છે. એટલે કંટોળા હવે અમને કાપવા કરીએ છીએ. કાપીને મૂકી રાખશું. પછી સવારે વઘારી આપશું. રોટલીને બનાવી આપશું. એમ કરીએ છીએ. તો ચાલો મિત્રો હવે જમવું હોય તો ચાલો અમે જમી લઈએ. હવે વહેલા ઉઠીને તમને જવા મૂકીને ગુડ મોર્નિંગ કરશું. અને જમવું હોય તો ચાલો. કંટોલા વેણવા આવ્યા છે મિત્રો. જુઓ આ એક લાગ્યું ખાસો બધો મળેલો છે. એક ખીસું ભરતી દીધું છે મેં વેણી. જો આ બીજો નોનો છે. હા એક આહીરવા મોટું બધું. આ જોવા ખાસો 500 ગ્રામ જેવો કંટોળો મળ્યો છે. આખી વાડેથી બધીથી હોધી
પણ અમે બધે છે ને હોદવાનું કાઠું હું અને કોટારી વસ્તુ મેં વધારે લાગી આવે એટલે કોટામાં ઉપર ચડવું પડે, કોટામાંથી હોદીને વેનવો પડે. જો આ લીમડા ઉપર પેલી બાજુ ઉપર છે પણ એ પોતવાનો કાંઠો છે. આટલો કંટોનો મહિનો છે. જો ખાસો બધો થઈ ગયો, 500 ગ્રામ જેવો થઈ ગયો છે. બીજો આ એક વેલો છે, આમાં હોદવાનો છે. જો એક આ વેલો છે, એક પેલી બાજુ વેલા છે, ખાસા બધા છે. પેલી બાજુ છે. હવે ડોંગર રોપવાનું હવે આટલું જ છે, આટલું દરું છે હવે. હા, હવે અમને રોપી પાડશું. આટલું બાકી રહ્યું છે. આ પછી હવે દરું પૂરો થઈ ગયો છે એટલે પછી લાવવો પડશે, પછી રોપશું. એટલે અડધું ચાળ્યું રોપાયું, અડધું બાકી રહી ગયું. હવે દરું ખૂટી જશે. હવે આ દરું થાય એવું લાગતું નહીં એટલે હવાને કશું નહીં. બીજું દરું લાવીને રોપી દઈએ, પણ હવે 2 દિવસ લાગશે. 2 દિવસ પછી હવે 10-15 જોડી રહી છે રોપવાની. 10-15 જોડી વધી રહી છે. આવે પછી હવે દરું પૂરું થઈ ગયું. હવે પછી થોડા દવા પછી બીજું લાવીએ તો રોપવાનું. હવે આપણે આ શાકભાજીઓ બધી ઓરેલી છે. જો આ વાલોર છે. આ બધી વાલોર છે. આખો ચાહત છે. પણ આ બધું ઘાસ છે. આ બધું વલાકડું મારી નીંદશું તો આ બધું ચોખ્ખું જ છે. જો આ વાલિયા છે. આ બધા આ નવી ગણે આ બધા વાલિયા છે. આખો ચાક કાઢેલો છે. આ વાલિયા છે. પછી સુરતી પાપડી ને બધું મિક્સ કરેલું નાખી દીધેલું જે ઉગે તે એમ. જો આ બધું ઉગી ગયું છે. આ બધી શાકભાજી આખો ચાહત શાકભાજીનો છે. ઠેઠ સુધીનો શેડાની કોરમે બધું છે. 4 કાપીએ છે મિત્રો. હવે 1-2 ભારો 4 કાપી દે. આ શેડેથી અહીંયા એમ આપણે ખેતર જવા માટે વાટ હોજી થઈ જાય અને 4 કાપ્યા જાય એમ. 4 કાપી લઈએ. ડોંગર રોપીને પછી હાલ દરું પૂરું થઈ ગયું તો ઘેર આવ્યો હતા. પછી 4 કાપતા જઈએ ખેતરથી. એક ભારો જેવું બાંધી લઈએ. પછી પાછી બીજી દાળ વાળશું ભલે હોરી. એટલે આ વાટ અસલ ચોખ્ખી થઈ જાય. અહીં હાફ ને હાફ જેવું અહીંયા આવ્યા કરે અહીં વાટ પર. ચોખ્ખી હોય તો વાડ સારું. જો હવે આપણે ચોરીઓની ઊંઘો લાગવા બાજુ છે. સવારે આટલી ચોરીઓ નીકળેલી હોય છીએ. મેને લ્યો ચોરીઓ ચાલુ થઈ ગયો છે હવે. અને આ વહરાત વધારે પડ્યો ને એને આખા નહીં ચાલુ થઈ હતી. આ પાપડી ફૂલાઈ ગઈ છે પણ આ હજુ નહીં કઈ બરાબર. આ જોવા વહરાત આ ચાલુ તારું ને એટલે આ ફૂલો ખખરાઈ પડે છે. જો આ તુવેર ફૂંકાવા બાઈ ગયા. આ તુવેર જો આ ફૂંકાઈ ગઈ. આ મરી ગઈ છે. આ હારી છે. આ લીલી છે. આ ફૂંકાવા બાઈ ગઈ. આવું થવા બાજુ છે. અને ભીંડ આખો કંઈક લાગવા બાઈ જશે. ચાલુથી જ છે. હવે જઈએ ઘેર. અમે આનો ભારો બાંધીએ 4નો ભારો લઈને પછી ઘેર જઈએ. ઘેર જઈને હવે ધૂલામને ખવાઈ જશે નિહારથી તો એમને હવે કંઈક રોંધી રાખીએ કે નહીં પહાવાની તાર આવીને ભૂખ લાગશે એમને. એટલે હવે જઈએ ઘેર જઈને પછી આ લોકો કંટોલો મહિલો છે 500 ગ્રામ જેવો. કંટોલો બટાકા એમ તેમ કરીને શાક બનાવી દઈએ. કોબી છે કાલે લાવેલો તે કોબીને બધું ભેગું કરી દઈએ છે. જો મિત્રો આ 2 ચોરીઓ કેટલી મોટી લાગી છે. આ જો આ લોંબી હા તોલીએ. હા સવારે મને દેખાય નહીં. સવારે મેં એની ખાસી આ નહીં મળી. જો આ કેટલી મોટી મસ્ત ચોરી છે. આ કાલે અહીંથી મેં બેની ગયેલો સવાર મેં નહીં આવી રહ્યા. બીજી અલગ અલગ બિયારણ છે. આ બીજી એક મોટી થાય છે. બીજી આ પેલી નાની ચોરીઓનું અલગ 2-3 જાતની ચોરીઓનું બિયારણ છે. આ જો વાલરિયા ફૂલાવા બાઈ જશે પણ હજુ લાગતા નથી. લાગશે એનો ટાઈમ થશે એટલે બધું લાગવાનું ચાલુ થઈ જશે. આ એક ચોરી છે. જો આ ભરવા આ લાગીને એને હતું લઈએ. એમાં આ બાજુ કપાસમાં બધે ચોરીઓ રોપેલીઓ છે પણ બધે ફરવું પડે ચાલી લઈને. ત્યાં ખબર પડે કે અહીં છે એમ.
એટલે જે વખત ચોરીઓ લાગશે ને તે વખતે ખ્યાલ આવી જશે. પછી તો ભૂમિ થઈ જાય એટલે ખ્યાલ આવી જાય કે અહીં ચોરીનો છોડ છે એમ. જોવા જઈએ આ બીજા ચોરીઓના વેલા એની જાતે જ આ ચીમરાવા બાઈ આ જો આ નોની ચોરીઓ લાગી જશે. ચીમરાવા બાઈ જાય એટલે આ ખાતર ચડી જાય, પોણી લાગે એટલે આ વરાપ નીકળે તો જ બધું સારું થાય શાકભાજી. તઈ હોરી કંઈ થાય નહીં. ચાર કાપી દીધી છે. હવે ચારનો ભારો બાંધી દઈએ. એક જ ભારો થશે. હા કે એક ભારો બાંધે 3 બંધી હવારો. હા લીલી ચાર અમારે ચાલુ થઈ જશે એટલે ભેંસને હવે થોડોક દૂધનો ફેર પડ્યો છે. હવે સારું છે. મસર કેળે ને તારે પગમાં શું જબર કેળે છે મસરીઓ. બધાને ઘેર જઈએ પછી ભેંસવાનું ઢોરવાનું છોડવાનું બધું કરવાનું છે. હવે દર ખૂટી ગયો. હવે 2 દાડા પછી રોપાડો છે. અમને હવે કાલે લાકડું જોડવા કહી છે. અને મેં કપા અમે રાતે વહરાત નહીં પડે તો પછી અને મેં કરો કે ખપ્પો ચાલશે. અને જો રાતે પાછી ઠોકી આવી બરાબર તો પછી પાછું 2-3 દાડા લંબાઈ જશે. જોવા કપાસ કેટલા મસ્ત છે ને. હા ચારનો ભારો બાંધી દીધો છે. હવે તો મોટો ભારો બનાવી દીધો છે. 2 ભારાનો એક ભારો બનાવ્યો છે. અહીં નજીક લીધવાનું છે એટલે વાંધો નહીં, દૂર નહીં. એટલે ચાલ માથે ચઢાવી દઉં કે